જય માતાજી ખેડૂત મિત્રો, જય ગૌ માતા. આપણે જે ઓર્ગેનિક ખેતીમાં બધે જે સલાહ સૂચનો કરતા જ હોઈએ છીએ, ગાય માતા આધારિત ખેતી કરો. અને જે સૌપ્રથમ તો એ કે જે તમે ગાય આધારિત ખેતી કરશો અને પ્લસ જે અમારું જે લીંબોળી દિવેલી ખોળ વાપરો અને ગાય આધારિત ખેતી કરો, કોઈ ઉત્પાદનમાં ઘટ મળતી નથી. અત્યારે પિનલબેનની પણ 70% ઓર્ગેનિક ખેતી કરે જ છે. અને એમાં પિનલબેન તમે યુરિયાનો કેટલો વપરાશ કરો? યુરિયાનો અમારા ફાર્મ હાઉસ ઉપર 3-4 વર્ષથી 0.0. હા, તો થાય જ છે ને. યુરિયા વગેરે ઉત્પાદન તો થાય જ છે. એટલે બીજું કે તમે છાણિયું ખાતર વધારે નાખી કાક આપણે. હા, છાણિયું ખાતર નાખો. આપણે જે એક આપણે ખેતરમાં વીઘે આપણે પિલનબેને વાત કરી કે 10 વીઘામાં 1 કે 2 ટોલી છાણિયા ખાતરથી આખું 10 વીઘા ભરે. અને આપણા બાજુના વિસ્તારમાં આપણે 50-100 ટોલી ભરી નાખી 10 વીઘામાં 2 બોટાવાની અંદર કે એટલે પિનલબેનની એને આખું બેડ બનાવ્યા, બેડ ઉપર મલ્ચિંગ નાખ્યું, પછી ફેરોમેન ટેપ મેકલી, ડ્રીપ સિસ્ટમ, એવું પાણીનું ને એવું બધું મેનેજમેન્ટ છે ને